6 દિવસમાં 5 દેશોની સફળ યાત્રા બાદ ભારત પરત ફર્યા પ્રધાનમંત્રી મોદી। યુએઈ, નેધરલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલીમાં તેઓએ પ્રવાસ કર્યો અને સંબંધો કર્યા મજબૂત। સુરતના અડાજણમાં 48 લાખની ઘરફોડ ચોરીના કેસમાં આરોપીની ધરપકડ। આરોપી દેવરાજને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો। ધાબા પર છુપાવી રાખેલા 48 લાખ રૂપિયા પોલીસે લીધા કબજે। ગીર સોમનાથના લાઠી વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી। ગેરકાયદે રેતી પરિવહન કરતા 6 ટ્રેક્ટર સાથે 30 લાખનો મુદ્દામાલ જપ્ત। ઝડપાયેલા ટ્રેક્ટરમાંથી રેતી ખાલી કરાવ્યાની ચર્ચા। ભરૂચના રાણા ખાટકીવાડ વિસ્તારમાં પોલીસે પાડ્યા દરોડા। 450 કિલો ગોમાંસ સાથે 4 આરોપીની ધરપકડ। 7 ગાય વાછરડાને બચાવવામાં આવ્યા। ભરૂચ દહેજ રોડ પર ટ્રિપલ અકસ્માત। ટ્રકે બ્રેક મારતા પાછળ આવતી અન્ય ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ। બિસ્માર સાંકડા રસ્તા અને ટ્રાફિકની સમસ્યાથી અકસ્માતનો સતત ભય। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ખુલ્લી ભ્રષ્ટાચારની પોલ। વેરાવળ નજીક ફ્લાયઓવર બ્રિજ પર અનેક જગ્યાએ રોડ તૂટ્યો। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ સીસી રોડનું હાથ ધર્યું ડિસમેન્ટલિંગ।